એટલે ગાડાની અંદરથી ગડગડતી ડોટ થઈને બાપની ગળે બાંધી અને બાપને જ્યારે ઈ બચ્યું બળે લેવા અને ત્યારે ઈ ભડવીર બાપ હોય ને ભાંગી ઢગલો થઈ જાય ભાઈ કા. અને ઈ ચિત્ર કદાચ જો અમારો કવિ દાદ વાંચી સાંભળી જોઈ જાય અને કવિ દાદના શબ્દોમાં કહીએ, કાળજા કેરો મારો હે આજ ગાંઠથી ચોટી ગયો, કાળજા કેરો મારો મમતારું વે જેમ વેલું માં વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કાંટ મારો હે ગાંઠથી છૂટી ગયો રે કાળજા કેરો કાંટ મારો. એવી કાળજાના કટકા જેવી દીકરી બાપને જ્યાં વધ ભરીને મળે પણ બાપ પોતાની તમામ તાકાત ભેગી કરીને દીકરી ઉપર હાથ મૂકી ગાડામાં બેહાડી બાપ એટલું બોલે કે હે દીકરી ડાય છીટે છે બેટા બાપની આબરૂને હાચવજે. ઈ દીકરી જ્યારે હાહરવેલમાં ગઈ ટૂંકમાં વાત લઈએ પણ જ્યારે ઈ દીકરી હાહરવેલમાં ગઈ પછી એમ કહેવાય કે આપણા રિવાજ પ્રમાણે ઈ દીકરીનો કરિયાવર પથરાણો અને બન્યું એવું કે 80 વર્ષની ડોહીમાં માથે રૂપાના પતરા જેવા વાળ થઈ ગયેલા, હાથમાં લાકડી. એ કરિયાવર જોતા 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 એમ કહેવાય કે જ્યાં વાસણના ઢગલા ઉપર આવી અને જ્યાં નજર ફેરવી તો વાસણની ઉપર નહીં એના ધણીનું નામ નહીં દીકરીના બાપનું નામ. એટલે ડોહીમાં એમ કહેવાય કે જે નવી પરણીને આવેલી બાઈને હાથ કર્યો, બેટા અહીંયા આવી તો દીકરી પરણીને હાલી આવ છો ઘરમાં, અમારે તને બોલાવવાનો કોઈ અધિકાર નથી, તને પૂછવાનો કોઈ અધિકાર નથી, પણ છતાં તારા વાછણ ઉપર તારી એકલીનું નામ છે એટલે હું તને બેટા પૂછું છું કે નથી તારા બાપનું નામ, નથી તારા ધણીનું નામ, તારી એકલીનું નામ કેમ છે? અને તે દિવસે પરણીને આવેલી સૌરાષ્ટ્રની મર્યાદાની દીકરી એટલું બોલે છે, ખાહુમાં ફોઈ બાઈજી પરણીને આ ઘરમાં હાલી આવું છું, બોલવાનો મારો કોઈ અધિકાર નથી, પણ આપ પૂછો છો એટલે એક જવાબ આપું છું તમને કે મારી એકલીનું નામ કેમ છે? તો સાંભળી લે હાહુમાં કે કોક પ્રસંગ આવશે તેથી આપણા વાચણા સુલા ઉપર ચડશે. તા કે હા. સુલા ઉપર ચડ્યા પછી માણસ એની નીચે તાપ કરશે, એની મોચા વાસણને સડશે. તા કે હા. તા કે એને સાફ કરવા માટે આ જગત એની માથે કીચડ ઢહળશે. તા કે હા બેટા. તાક તો સાંભળી લે હાહુમાં, હું એવા ખાનદાન વાળી ઉસરીને આવી છું કે મારા ધણીના નામ ઉપર કે મારા બાપના નામ ઉપર આ જગત કીચડ ફેરવે મારાથી જોઈ ન હકાય એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે ભાઈ. આવી દીકરીઓ જે અદ્ભુત પાત્ર છે ભાઈ. અને ઈ દીકરીઓ જ્યારે હાહરવેલમાં જાતી હોય તે એક દાદ લખીએ કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. હે એ બાપની વેદના એને પ્રગટ કરી છે. અને અમારે મોરારી બાપુએ પણ એની દીકરીના લગ્ન વખતે કીધું હતું કે 7 દીકરાને બાપ પરણાવે ને ત્યાં સુધી જવાન હોય અને પોરના હેરડા છૂટતા હોય, પણ જ્યારે પોતાની એક દીકરીને પરણાવે ને પછી બાપને ગઢપણ આવી જાય છે. એટલે પરમાત્માને એ જ પ્રાર્થના કરવાની રહે કે હે ભગવાન 7 દીકરા ગાંડા દે ને એની કરતા એક ડાય દીકરી દઈ દેજે કે અડધી જિંદગી પછી બિચારી. અને હકીકત છે, અખતરો કરજો મિત્રો કે 1 મહિનો હારે ગયો દીકરીને થયું હોય અને એ દીકરી જ્યારે બાપને આંગણામાં આવે એટલે પોતાને હારે પોટકુક થેલી જે કાંઈ હોય ને હેઠું મૂકીને બાપની પાસે બેસી જાય. હજી તો 1 જ મહિનો થયો હોય પણ પોતાનું પાત્ર આખું ફેરવી નાખે. બાપની પાસે આવે, ખબર અંતર પૂછવા મળે અને ભાઈ ભાભી આગા પાછા જાય ને તો બાપને ધીમે એક દિન પૂછી લે, બાબુ ભાઈ ભાભી હાચવે છે તમને? અને ઈ બુઢો બાપ જ્યારે દીકરી જાતી હોય પાછી પોતાને હાહરવેલમાં જાય એટલે બુઢો બાપ ગરીબાઈમાં જીવતો હોય અને પોતાની મજૂરી માલી બચાવેલા 5 રૂપિયા દીકરીને કે આલે બેટા તારા ભાણિયા હાટુ ભાગ લેતી જાય છે. વરહના વરહ વયા ગયા પછી બાપને દીકરીની મમતા કેટલીક તારા ભાણિયા હાટુ ભાગ લેતી જાય છે. અને ત્યારે દીકરી એમ કે બાપુ હું પરણીને ગયા આ ઘરમાં મારે 10 વર્ષ થયા, મેં તમારી ખબર અંતર બીજા પૂછ્યા નથી, તમે મને 5 રૂપિયા હવે શું કામ આપો છો? તમે રાખો ને બાપુ, અમારે તો લાખ રૂપિયા છે, અમારે લાટ મિલકત છે. ત્યારે બુઢો બાપ એટલું કે દીકરી તમારે લાટ મિલકત છે એ તમારી છે, આ 5 રૂપિયા તારા બાપના છે, આ લેતી જાજે અને હાચવ છે બેટા.
હે આ વેદના, આ બાપ, આ દીકરી, એટલે આ ધરતીને વારંવાર કવિઓને વંદન કર્યા છે કે ભારતી ભૌમની વંદુ તને માવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. હે મા ધરતી, તને ધન્યવાદ છે કે આ ધરતી ઉપરથી આવા રતન પાક્યા. અમારા બિપિનભાઈ આ વખતે લંડન થી આવ્યા ને ત્યારે અમે વાત કરતા, મને કે લંડનના રસ્તા બહુ સોખા, મને કે આ ક્યાંય કસ્તર ન પડો, ક્યાંય એટલી બધી સફાઈ, એવા વાહનો સારા, આપણે ઘોડે આડે ધડ રોદાવાળા રોડ નહીં. મને આખી વાત મળ્યા, મને કે ઈ માણસો સોખા બહુ. મેં કીધું ઈ માણસો ભલે સોખા હોય પણ ભારતના માણસો ને એમાં સૌરાષ્ટ્રના માણસોના જે કાળજા સોખા છે ને એવા ન્યા તને સોખા જોવા નહીં મળે. હે ન્યા જો કે આયા મહેલ નથી, ઝૂંપડી છે. ઝૂંપડીની મજા જુદી છે. એ ઝૂંપડીએ તમે કોક તો જાજો, એના રે મહેમાન તો જાજો રે. આ ઝૂંપડી ભલે ને એ હાવશે નાની જાપ જેવડો જામગાર. હે ભલા મારા, અમે ભલે ઝૂંપડીમાં જેવી ઝૂંપડી હાવ નાની છે પણ અમારા આવકાર આભ કરતા ઊંચા છે, મોટા છે. એ જે અંગ ભલે ના ઉજળાય ના, એ દિલ જુઓ દરિયાળ ઝૂંપડીએ. એ ઝૂંપડીએ તમે કોક તો જાજો, એના રે મહેમાન જો જાજો. એવી જ એક ઝૂંપડીની છેલ્લી વાત અમારા બગદાણાની હું તમને કહી દઉં કે સંત બજરંગદાસ બાપા અમદાવાદ કઈક ઉદ્ઘાટનમાં એના સેવકોએ કઈક બોલાવેલા અને બજરંગદાસ બાપા અમદાવાદી માણસોએ બહુ રોકવાની તાણ કરી પણ બાપુ જમવા ખોટી ન થયા, ન્યાલી ઉતાવળ કરીને નીકળી ગયા. પણ બજરંગદાસ બાપા જેવા એ અમદાવાદ થી આવતા હતા પછી વલભીપુર થી આ બાજુ વટો ને એટલે વલભીપુર ને બીજું ગામ આવે ગાંગળી, એની વચ્ચે બાવળની કાંઠ બહુ છે. એ બાવળની કાંઠની વચ્ચે સંત બજરંગદાસ બાપાની ગાડી હાલી આવે એવામાં બન્યું એવું બે બાયું માથે લાકડાના ભારા લઈને હાલ્યું જાય. એ લાકડાના ભારા લઈને બાયું હાલ્યું જતું એટલે ડ્રાઈવર ને બાપુએ કીધું કે ઓલી બાયું પાસે ગાડી ઉભી રાખી. બે બાયું હાલ્યું જતી હતી, એની બાજુમાં બાપુની ગાડી ઉભી રહી એટલે બાપુ હેઠા ઉતર્યા. બાપુએ ધીમે ધીમે પૂછ્યું, બેટા દીકરીઓ ક્યાં ગામનો છો? બાપુ શિહોરનો છે. હે શિહોરનો છે? અહીંયા શું કામ આવ્યું? બાપુ અમારું પેટનું ગુજરાન કરવા માટે લાકડા વેચવા લઈ જાય છે, અહીં લાકડા લેવા માટે આવીએ છીએ. હે હા બાપુ અમે તો લાકડા આયા અમારા છોકરા બીજાને હોપીને લાકડા લેવા આવી છે. બાપુ આ લાકડાના ભાડા જે પૈસા આવે એનો અમે 4 મુઠ્ઠી લઈ જાય ઘરે ખાઈ. ઓ એકે ભારો વેચી આવ્યું છો? તા કે હા બાપુ બપોર પહેલા અમે એક ભારો લઈ ગયું છે, એના અમને 5-5 રૂપિયા આવ્યા છે. આ બીજા ભારા લઈને જાય છે, 5-5 રૂપિયા આવ્યા. તા કે હા એ તમારી પાસે છે? હા બાપુ અમારી પાસે છે, અમારે શેડે બાંધેલા છે, પોતાના ઓઢણાની શેડે બાંધેલા. દેખાડ્યા બાપુને કાં જોડે. અમને આપશો? ઈ સંતે માંગણી કરી બેનું પાસે, ઈ મને આપશો? બે બહેનોને ખબર નથી કે આ બાવો કોણ છે. એટલે બહેનોએ કીધું કે બાપુ આપીએ પણ આપ કોણ છો? તાકે મને નથી ઓળખતું બેટા. તાકે ના બાપુ, તાકે હું બગડાણા બજરંગદાસ. તો ગાંડિયું થઈ ગયો, માથેલી ભારાના ઘા કરી નાખ્યા અને પગમાં લાકડી પડે. બે ભાઈઓ એમ કે પગમાં આલોટમાં પડ્યું અને હરખ ગેલ્યું થઈને પોતાને છેડે જે 5-5 રૂપિયા બાંધેલા હતા એ સંતના શરણમાં મૂકી વંદન કરીને આગજીને ઉફીરું જો બાપુ. બાપુ બે ના 5-5 રૂપિયા લઈ 10 રૂપિયા ખીચામાં નાખી બંડીના ખીચામાં નાખીને મોટરમાં બેસી ગયા. પણ મોટરમાં બેઠા ને તા તો ડ્રાઈવરનો મગજ વયો જો કે આ હા 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 બાપુ તમે આ હાટું બાવા છે પૈસા લેવા હાટું? આ તમારે પૈસા લેવાની શું જરૂર હતી? ત્યારે બાપુએ જવાબ આપ્યો, દીકરા મને ભૂખ લાગી ને એટલે મેં આની પહેલે પૈસા લીધા, સિહોરજી નાસ્તો કરવો છે. ડ્રાઈવરે ફરીવાર કીધું કે જેની ઘરે હુંને તમે ગયા હતા એ માણા તમને કહું 32 ભાતના ભોજન તમને પીરસવા માટે તૈયાર હતો, તમને જમવા માટે તાણ કરતો છો, છતાં તમે જમવા ન્યા ખોટી નો થયા, ન્યા માન ખાધું અને રસ્તામાં ભૂખ લાગી આવી દીકરીઓની પાસેથી તમે રૂપિયા લીધા. ત્યારે સંતેને જવાબ આપ્યો કે બેટા તમારામાં અને અમારામાં ફરક એટલો જ છે. કેમ? કે એમ એ માટે કે ત્યાં 32 ભાતના ભોજન હતા પણ એની કઈ કમાણી ના હોય મને તને શું ખબર? બંગલો હતો એ કઈ કમાણી નો બન્યો હોય શું ખબર? અને માની લે દીકરા કે એની પાપડી કમાણીનો રૂપિયો હોય અને એની પાપડી કમાણીનું અન્ન હોય અને ઈ અન્ન જો મારા કોઠામાં જાય તો મારું સાધુત્વ લાજે. પણ દીકરા આનો તો ચોખ્ખો પરસેવાની કમાઈનો 5 રૂપિયો છે ને એના કદાચ હું સિહોરની બજારમાં ગાંઠિયા ખાય ને તો મારું સાધુત્વ નહીં લાજે. મિત્રો આ પાત્રો સંતો ઈ માટે મને તમને ચૂકવી ગયા છે કે તમે શીલો તારતા નહીં. ભગવાનનું ભજન કરજો,
સુખ દુઃખના ભાગીદાર થજો. તારે દુઃખી ન થવું હોય તો કોક દુઃખી હોય એનું આહુડું લૂજજો, અને કોકનું લૂછી તો ખબર પડે ને કે આને દુઃખ કહેવાય. નકર જ્યાં સુધી પેંડ ઉપર ન આવે ત્યાં સુધી લીલા લહેર હોય ને. વાવાઝોડા બીજે થાય તો હું કે થાય 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 થાય. હવે અહીંયા એક ઝટકો આવ્યો હોય તો આ માનતા મળીએ કરવા. અને ઈ પેલાના વાવાઝોડામાં અમારા ગામડામાં મને ખબર છે નળિયા આખી રાત ઉડ્યા છે, મકાન અમુકના પડી ગયા છે. તે માણસો માનતા કરતા હતા કે અમારા દીકરાના મોઢા અમે દિવસે જોઈ, 5 શરીફ ફૂરચંદ દાદા, 5 કુળદેવી માને આમ માનતાઓ મળ્યા હતા કરવાના. એ માનતા કરવા વાળા જેવું 4 વાગે વાવાઝોડું બન્યું, નળિયા સુરતા હતા. એટલે બહાર ઉડી ઉડીને હેઠા પીડ્યા ને પતરા નળિયા દેશી હતા ને વિલાતી થઈ ગયા. બોલો 2 કલાક પહેલા એ માનતા કરતા હતા ને 2 કલાક પછી નળિયા સુરતા હતા. એટલે સમાજ ઈ છે. પરમાત્મા એ કીધું છે જ્યારે જાઓ, જ્યારે જાગો ત્યારે મારું નામ લેજો. અને આ 4 યુગ, આપણે યુગ 4, એમાં પહેલા યુગમાં માણસની 1 લાખ વર્ષની આયુષ હતી. 1 લાખ વર્ષ જીવતો. જ્યારે ભગવાને કીધું હતું તારે મને 3 પોર યાદ કરવો, સવાર બપોર ને સાંજ. તો માણસે ભૂલકણો સાંજે ને સવારે યાદ કરે. યજ્ઞ 3 ટાઈમ યજ્ઞ કરવા પડતા એ સમયમાં. એટલે માણસે 2 ટાઈમ રાખ્યું, 1 ટાઈમ કાઢી નાખ્યું. ભગવાન આયુષમાં 1 મીંડું કાઢી નાખ્યું. લાખમાં 1 મીંડું જાય છે 10,000 વીજા. બીજા યુગમાં પરમાત્માએ કીધું કે હવે તું મને 2 વાર તો યાદ કરજે, 2 વાર યજ્ઞ કરજે. પાછો માણસ ભૂલકનો સવારનું રાખ્યું, સાંજે પાછું ભૂલી ગયો. એટલે ભગવાને પાછું આયુષમાં 1 મીંડું કાઢી નાખ્યું. 10,000 1 મીંડું જોયું એટલે 1000 વીજા. આવ્યો ત્રીજો યુગ. ભગવાને કીધું કે આમાં તો યજ્ઞ તો કરજે જ. પાછો ભૂલી ગયો. ત્રીજા યુગમાં યજ્ઞ નહીં, એમણે ધૂપ ધોવાડો કરીને પૂરું કરી નાખે. યજ્ઞ કાંઈ નહીં, કાંઈક મંત્રો બોલવા એ કાંઈ નહીં. તો ભગવાનને રીસ ઉડી પાછું 1 મીંડું કાઢી નાખ્યું. આ 4થો યુગ, કળયુગ, 100 વર્ષની આયુષ છે. આપણે અત્યારે સવારમાં યજ્ઞ કોઈ નથી કરતા, ધૂપ ધોવાડો કરીએ છીએ. ભગવાન કે આ ચાલુ રાખજે. કળયુગ કેવલ નામ આધારા, સમર સમર નર ઉતરે પાવા. તારે પાર ઉતરવું હોય તો હવે ખાલી અગરબત્તી ને મારું નામ તો તું યાદ એકવાર રાખજે. અને હકીકત છે ઈ ભૂલશું ને 1 મીંડું કાઢશે તો આપણી દિશા શું થાય, મને ઈ ચિંતા છે. 10 વર્ષ ના થાય પાકી જાય. એટલે સાચું હરિસમરણ છે. ભગવાને કળયુગમાં ખાલી નામ બોલવાથી માણસને પાર ઉતરવાનું કીધું છે. તો આવું સરસ મજાનું સંતવાણીનો દોર હાલતો હોય ને ખરેખર આ જ્યાં પાઠ હોય ને ત્યાં સાચું સંતવાણી હોવું જોઈએ. જોકે આપણે જે કાંઈ બોલીએ છીએ એ આપણે મોજ ખાતર, એક જીવને રાજી કરવા ખાતર આજે કાંઈ થાય. અને તમારા વિસ્તારમાં તો અમારે તબલસી દાદા જ્યારે બોલાવે, મુકેશભાઈ ભાઈ બેઠા છે, બુગાભાઈ, અમારે ગઢવીભાઈ, આ દરેક મિત્રો જ્યારે બોલાવે છે ત્યારે આ બધું આવવાનું થાય. પહેલો વહેલો મને અહીંયા તમારા પૂંજાભાઈએ મને બોલાવેલો, કારણ કે પૂંજાભાઈ અમારા મવામાં ભણેલા, એટલે એને પહેલો વહેલો બોલાવ્યો હતો. એ પછી પાછો એકવાર એના કુળદેવીમાં આવી ગયો. ને આ વિસ્તારમાં ઘણી વાર આવું છું. જ્યારે આવો મોકો મળે છે, આપ લોકોના મળવા દર્શન કરવાનો જે ખરેખર મોકો થાય, લાભ મળે છે, મારી જાતને ધન્ય અનુભવું છું. આપ લોકો પ્રેમથી સાંભળો છો તે બદલ પણ ધન્યવાદ. નકર બોલવા વાળા ઘણા હોય પણ સાંભળવા વાળા ન હોય, એનું શું કરવું? એક જણો ગળાપો ખાતો છું, એટલે એક ભાઈ ભાળી ગયો કે હું કામ મરીશો? ત્યાં હું કલાકાર છું. તો પણ કલાકાર છો મરી હું કામ જાશો? ત્યાં મને કોઈ સાંભળતું નથી એટલે મરી જાવ છું. અરે ગાંડા મરાય નહીં, હું સાંભળું. ગાવાનું શરૂ કર્યું, એટલે ગાવાનું શરૂ કર્યું, આખું વિશે ગાવા બેઠો તો સાંભળવા વાળો ટીંગાઈ ગયો છું. હા, અમુક જગ્યાએ બહુ એવું થાય. એક જગ્યાએ ભજન શરૂ થયા, રાજા ભરતરી બેઠો નાવા રે ભરતરી, ગોપીચંદ બેઠો નાવા રે ભરતરી. આમ જ હાલ્યા કર્યું. રાજા ભરતરી નાવા બે, ગોપીચંદ નાવા બે, રાજા ભરતરી નાવા બે. કારણ કે ભૂલી ગયો, કડિયું જ ભૂલી ગયો બધું. એક ભાઈએ 10 ની નોટ મૂકીને કે શરદી થાય, એક ધારો સોટાડ્યો છે. હવે ઉભો કરી. આપણે રામદેવ પીર ઉત્સવ આવે ને, એટલે હું ખરેખર રામદેવ પીર ની વાત કરતો હતો. તો એક ભાઈ મને એક કરી બોલાવ્યો, મને કે રામદેવ પીર ની ઉંમર કેટલી હતી? આ તો સારું છે આપણને ખબર હોય, નકર એને ન ખબર હોય ને આપણને મારી નાખે ને. રામદેવ પીર ની ઉંમર મૂળ 51 વર્ષની મિત્રો. રામદેવજી મહારાજ 51 વર્ષ જીવ્યા. સંવંત 1466 ની અંદર ભાદરવા સુદ 11 નો જન્મ, 1466. અને 1515 ભાદરવા સુદ નોમ ને દિવસે એને સમાધિ લીધી. અને ભાદરવા સુદ નોમ ને દિવસે સમાધિ લીધી અને માણસોના ટોળે ટોળા ઉપડ્યા.
રણુજાનો કીડો ભરાણો અને ત્યારે જગદંબા ડાલીબાઈએ કીધું કોકને, એ ભાઈ બધા ક્યાં જાવ છો બાપા? તક તમને માં ખબર નથી? તક નાના રામદેવજી મહારાજે સમાધિ લીધી. તક મને પૂછ્યા વગર, મને કીધા વગર બોલે બંધાણા કે આપણે સમાધિ હારે લેવું, અને મને કીધા વગર સમાધિ લેવાય કે? મને ડાલીબાઈએ ગડગડતી ડોટ દઈ અને એમ કહેવાય કે જા, એમ કહેવાય કે હિંદવા પીરની સમાધિ હતી, જાજીને હાકલ મારે કે એ હિંદવા ઉઠ, મને પૂછ્યા વગર તે સમાધિ લીધી, બારો નીકળ. અને નોમના દિવસે રામદેવજી મહારાજ બારા નીકળ્યા. નોમના ભજન થયા, દશમના ભજન થયા, અને 11 ને દિવસે પાછી રામદેવજી મહારાજે સમાધિ લીધી. આ 3 દિનો ઉત્સવ ભાદરવા સુદ નોમ દશમ ને 11 આ એનું માધ્યમ. એ માટે મારે તમારે રામદેવજી મહારાજના 3 દિનો જે પાઠ જે થાય છે, રામદેવજી મહારાજનો જે ઉત્સવ, એ આ ડાલી નોમ. અને 11 ને દિવસે રામદેવજી મહારાજની મરણ તિથિ છે અને પ્રાગટ્ય દિને રામદેવજી મહારાજનું છે. રાઈટ 51 વર્ષની ઉંમર રામદેવજી મહારાજ જીવ્યા. 51 વર્ષની ઉંમરમાં એણે કેવું કામ કર્યું છે, કેવા ભક્તોના કામ કર્યા છે કે મારે તમારે એને યાદ કરવા પડે. કૃષ્ણ ભગવાન 120 વર્ષ જીવ્યા, એની ઉંમર 120 વર્ષ. પણ રામદેવજી મહારાજે ટૂંકા ગાળાની અંદર એમ કહેવાય કે ત્રણેય લોકમાં જો પૂંજાણા હોય તો મિત્રો, જો ટૂંકા એટલું તો ફૂલ જેવું માણસ જો જીવી જાય ને, એનું નામ જીવી ગયા કહેવાય ને. એટલે જ કવિઓએ લખવું પડ્યું, મીઠપ વાળા માનવી જગત છોડીને જાય, કાગા એની કાંઈ ઘેર ઘેર મંડાય ને. અમુક અમુક તો જાય ને પછી એમાં શ્રદ્ધાંજલિ આપે. ફૂલ ગયું ને ફોરમ રહી, ફૂલ ગયું ને ફોરમ નથી રહી, ઝાડવું ગયું ને જગ્યા છે. અમુક અમુક તો ઝાડવાથી પીડ્યા હોય, ઝાડવાથી એવી વડવાયું મૂકે, એવી વડવાયું મૂકે, તડકે પડકે કોઈને હાલવા ન દે. તો મિત્રો, મારા તમારા હાથમાં એક મનુષ્ય દેહ મળ્યો છે, એનો સદુપયોગ કરવો એ આપણી ફરજ છે, અને સાચો રસ્તો દેખાડવો એ ગુરુ મહારાજની ફરજ છે, અને ન્યા ઠેઠ પોગાડવા એ પરમાત્માની ફરજ છે. પણ આપણે જો આપણી ફરજ શરૂ કરશું તો ઓલા બે તો એમ કહે છે કે અમે તમારે હારે છીએ, સદગુરુ અને પરમાત્મા બધા આપણે હારે જ છે. પણ જો આપણે કેડે જઈએ તો આ ધરતી ઉપર જો એક સંત ન હોત, ભલા માણસ સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે લાખ ગુના બક્ષીશ. એવું સરસ મજાનું સંતવાણીનું વાતાવરણ ઊભું કરી દીધું છે. સમય ઘણો થઈ ગયો છે. રાત ગઈ સુબહ હુઆ, દેખો તાજા ગમ હુઆ, અફસોસ યહી હુઆ કે જિંદગી કા એક દિન કમ હુઆ. કવિએ બહુ સારી વાત કરી છે કે રાત ગઈ સુબહ હુઆ, રાત વહી ગઈ, સવાર પડી ગયું, માણસ જાગ્યો અને કામે લાગી ગયો. તો માણસને એમ થઈ ગયું, ભાઈ ભાઈ સવાર પડ્યું પણ વાત હાવ ખોટી છે. અફસોસ યહી હુઆ કે જિંદગી કા એક દિન કમ હુઆ. ભલા માણસ રાજી થવાની જરૂર નથી તારે. તક શું? તક તારે અફસોસ કરવાની જરૂર છે કે મારી જિંદગીમાં એક દિવસ ગલથોલિયું ખાઈને વયો ગયો. પણ જ્યારે સંતવાણીમાં તમે બેઠા હો ને મિત્રો, તમારો દિવસ એક ઓછો નથી થતો, કારણ કે તમે હુતા નથી ને. એટલે હુતા નથી એનું કારણ એ છે કે તમે એક રાત ભલા માણા ભગવાનના સાનિધ્યમાં, પરમાત્માના સાનિધ્યમાં બેહીને તમે એકવાર જાગરણ કરો ને તો તમારા 10 દિવસની આયુષ્ય વધે છે. જાગરણ કરો તો, ઉજાગરા કરો તો નહીં. ઉજાગરાય જાય, અમુક ની ઘીરે કડે ભરાઈ જાય એવા મહેમાન થાય. આપણે એ મસરે ઊંચા લીધા હોય, ડાહલા હોય, હવડાવડા ડાહલા ગોદડા હોપટ લાડુ આવવા દે. એક જગ્યાએ અમી મહેમાન થયા એટલે ગરદણીએ હવારે કીધું કે મચ્છર નું કેવું રહ્યું? મેં કીધું હારું છું, માકડ હતા તે, નકર મચ્છર તો હાવ ઉપાડી જાય. ઓલા માકડે હેઠળ ખેંચી રાખ્યા. એમ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે આવી માનવ મેદની બેઠી હોય, અને સાંભળી લેજો, આ કાર્યક્રમો સમાજ એકતાના છે, ધર્મના છે. રસે ધર્મ તો રહેશે જરા, નહીતર ખપ જાહે. મેં પેલા દુહો કીધો, ખપ જાહે ખુરતાર, તારા ધર્મ માટે ભરોહો હવે રાખ ને તો રાણ. ભલા માણા આજે પ્રોગ્રામોમાં તમે આવો, આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમે જ્યારે આવો, આવા લોક સાહિત્યના કાર્યક્રમમાં આવો, એટલે માણસમાં પ્રેમ વધવો જોઈએ. આગળથી જાનત અમે કે તારી હારે નેહ કરે નખ હોય તો કરશો નહીં મોહબ્બત કોઈ, એવો સાદ પડાવત શામળા. પણ ગોકળિયું ભલા મારા ગમતું નથી, ઓલી જમના ખારી ઝેર, પણ મારા વાલા હારે વેર, તે તો સિદ્ધને કરાવ્યા શામળા. પણ મારે વાત ઈ કરવી છે કે મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, આ દુઃખમાં પાછળ
સુખમાં પાછળ પડ્યો રે ઓલો દુઃખમાં આગળ હોય આ મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય મિત્રતા કોને કહેવાય કે એમ કહેવાય કે બે મિત્રો હતા પણ બે મિત્રો એવા કે એમ કહેવાય કે જ્યારે આમ દી ઉગે ને એટલે બે મિત્રો ભેગા ન થાય ને બેન ખાવું ન ભાવે ભાઈ પણ એવા બે મિત્રો ને એમાં એકની બન્યું એવું કે એક મિત્રને કોઈ કારણોસર એમ કહેવાય કે જન્મ ટીપની સજા પડેલી પણ એમાં લઈ કાયદાએ એમ કહેવાય કે છેલ્લે માણસને ફાંસીની સજા આપી ભાઈ અને જે દિવસે એ મિત્રને ફાંસીની સજા હતી ને તેથી એનો ભાઈબંધ એને મળવા ગયો જેથી એનો ભાઈબંધ જ્યાં મળવા ગયો અને ફાંસીના માચડા ઉપર જાય માણસને લાવવામાં આવ્યો અને બાજુમાં ઉભો ઉભો ભાઈબંધ એમ કહેવાય કે આંખમાં ટપ ટપ આંખું પાડે અને જોવે છે કે હમણાં મારો ભાઈબંધ આ દુનિયા મૂકીને વયો જાય કોઈ આયે કોઈ જાયે તમાશા ક્યા હે સમજ में कुछ नहीं आता ये दुनिया क्या है आने वाले चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते ये तरीका क्या है पथिक तू चेत जे पथना सहारा पण दगो देशे तरी रूप मंजिल नु ओला उतारा पण दगो देशे ન ઠાર્યા મેં મને એમ કે હમણાં ઠરી જશે ખબર નથી કે ન જેવા તીખારા પણ દગો દેશે મિત્રો એ મિત્ર જાય કહેવાય કે પોતાના મિત્ર સામે નજર લગાવી અને જા જોવે કે હમણાં મારો ભાઈબંધ આ દુનિયા મૂકીને વયો જાય પણ જ્યારે 5 મિનિટની વાર હતી ને ત્યારે કોઈ અધિકારીઓએ આવીને એને પૂછ્યું કે ભાઈ 5 મિનિટ પછી તને ફાંસીની સજા દેવામાં આવશે તારી છેલ્લી ઈચ્છા જે હોય એ કહી દે એ માણસ ઉભો ઉભો એમ કહેતો છે સાહેબ હમણાં હું દુનિયા મૂકીને વયો જવાનો છું વાત સાચી છે પણ મારી છેલ્લી ઈચ્છા એ છે પણ હું મોઢે બોલું જોનીમાં પણ દાદુ મને હાચે નાનું પણ સાંભળે પણ મારી મલાક બધાની મજા અરે રે મન ગડવી લાગે કાગડા હે સાહેબ હું ગરીબાઈમાં જીવતો અને એમ કહેવાય કે ઝૂંપડામાં જીવનારી મારી માં ગામડે એકલી છે હું દુનિયા મૂકીને વયો જાય કાલ સવારે મારી માનું શું થાય જો આપ થોડીક મદદ કરો તો ગામડે જઈને મારી માને મળી આવું જાય સાહેબને એટલી વાત કરે એટલે સાહેબે એટલું કીધું કે ભાઈ તને 5 મિનિટનો મોકો મળે ગામડે જવાનો 10 દીનો મોકો ન મળે પણ હા મોકો મળે કોઈ એવો જામીન આપી દે કે તું 10 દિવસમાં પાછો ન આવ્યો તો તારે બદલે ફાંસીને માચડે ચડી જાય એવો કોઈક જામીન આપી દે પણ એવો જામીન ક્યાંથી મળે પણ એ શબ્દો જ્યાં બાજુમાં ઉભેલો મિત્ર હતો અને એમ કહેવાય કે આંખમાંથી આહું જાતા હતા અને એ માણસે બે આંખે આહું લૂસી અને ગડગડતી દોડતી ફાંસીના માચડા પાસે પગી ગયો અને ભાઈબંધને એટલું કીધું કે ભલા માણા હું તું બે હારે રમીને મોટા છાછી ભલા માણા તારી માઈ મારી માં જા તારી માની તમામ જવાબદારી હું લઈ લઉં છું અને ઈ છતાં જો તને વિશ્વાસ ન આવતો હોય તો લાઈફ સ્ટેમ્પનો કાગળ સહી કરી દઉં તારો જામીન હું તું નહીં આવતો તારે બદલે ભલા માણા ફાંસીને માચડે હું ચડી જઈશ મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય એ જામીન લેવાડો અને જ્યારે એ માણસ એમ કહેવાય કે જામીન દીધા પછી ગામડે એની માને મળવા વયો ગયો પણ 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 દિવસ 7 દિવસ 8 ને 10મો દાડો જ્યાં પૂરો થઈ ગયો માણસ પાછો આવ્યો નહીં એટલે અધિકારીએ જઈને કીધું કે ભાઈ તું જામીન છો તારો મિત્ર પાછો આવ્યો નથી માટે તારે ફાંસીને માચડે ચડવું પડશે હાલો સાહેબ એ હાથ કડીઓને ખાણી અને ધીમે ધીમે ડગલા ભરતો એ ભાઈબંધ જ્યાં ફાંસીને માચડે આવ્યો ને ત્યાં આંખમાં આંખોની ધાર થઈ એટલે અધિકારીએ એટલું કીધું ભલા માળા પેલા જામીન છો અને હવે પાછો રોવા શું કામ બેઠો છો તારે એ માણસે એટલું કીધું કે સાહેબ હું રોઉં છું પણ એક આંખમાં હરખનું આહું છે ને એક આંખમાં દુઃખનું આહું છે કેમ હરખનું દુઃખનું આહું સાહેબ જે આંખમાં દુઃખનું આહું આવે છે ને આહુડા મને ઠેકી અને બહાર નીકળી જાય છે અને એક આંખમાં આહુની ઊભી લીટી થઈ જાય છે તાકે તને હરખનો એમ કહેવાય કે દખનું આહું કેમ છે તાકે મને હરખનું આહું ઈ માટેનું છે કે આજ મિત્રને માટે મારે ફાંસીને માચડે ચડી જવું પડે ઈ મને હરખ છે સાહેબ તાક તો તને દખ કઈ વાતનું છે તાકે દખ મને એ વાતનું છે કે આ ધરતી ઉપર મારો ભાઈબંધ જીવતો નહીં હોય નહીં અહીંયા આવ્યા વગેરે ન રે એટલે કહેવું પડે કે મિત્ર હેડા કેજીએ ઢાલ સરીખા હોય આ સુખમાં પાછળ પડ્યો રે ઓલો દુઃખમાં આગળ હોય એ નથી મફતમાં હજી મળતા એના જોને મૂલ ચૂકવવાય પડતા દુનિયામાં
એ સંતપણા રે 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 ભાઈ નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવાય પડતા દુનિયામાં. સંતપણા રે 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 ભાઈ નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણ કોઈ તેલ કડામાં મળતા. હરિચંદ્રને તારામતી એમ કહેવાય કે જગતના ચોકમાં હાથ પાડતા હોય કે ખરીદો ખરીદો દુનિયાના લોકો. અમારું આજ જીવન વેચવું છે. સમાજ અત્યારે બહુ સારું છે. કળિયુગ કોઈ એમ કહેતા કળિયુગ છે, વાત ખોટી છે. આ યુગ બહુ સારો છે, જીવતા આવડે તો. સતયુગની અંદર વિચાર તો કરો કે આ જગત હરિચંદ્ર જેવા સત્યવાદી માણસને એક રૂપિયામાં ખરીદવા તૈયાર નહોતું. એ પ્રજા કેવી હતી હે? જો તો ખરો વિચાર કરજો ઊંડા ઉતરીને ભલા વાળા કે આ દેશની એક આર્યનારી કે 5 પાંડવોની વચ્ચે ઈ હાજરી હોય અને દ્રૌપદીનું શિર ખેંચાતું હોય, શિર ખેંચાતા હોય અને 5 પાંડવો નીચે મુંડકી કરીને જોઈ લેતા હોય તો તે દિવસે કળિયુગ કેટલો બધો વ્યાપી ગયો છે. અને કેટલી બૈરાવના અને કેટલી દ્રૌપદીના શિર હરણ થયા છે. એ પછી આ દ્રૌપદીનો વારો આવ્યો છે. કઈ રીતે હું તમે સત્યુ કહી શકીએ? અત્યારે બજારમાં કોકની સામે ઊંચે આંખ તો કરજો, કોક તોલા તોડી નાખે. ભલા માણા વિચાર કરી લેજો કે ઈ રામ અવતારની જો ઉને તમે વાત લઈ લે તો ભલા માણા કે આ જગતો મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકારના પત્નીને મારીને તમારી જેને માં કહી શકાય એવી માં જાનકીને વિદેશનો માણા ઉઠાવી અને પાછો લઈને વયો જતો હોય અને જટાયુ સિવાય કોઈને અટકાવતો ન હોય તેવી કેટલી સીતાઓના હરણ ચાહે છે કે માં જાનકીનો વારો આવ્યો છે. ભલા હે હા અત્યારે રામરાજ છે. જો જીવતા આવડે તો ઘણા કે આમાં ગોટો વળી જવા જેવું છે. ગોટો વળી જેવા જેવું કાંઈ નથી. કોડા તને જીવતા નથી આવડતું. ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કડામાં બળતા પણ પોતાની પત્નીને દાનમાં દેતા એના દિલડા કદી ન ડરતા. દુનિયામાં સંતપણા નથી મફતમાં મળતા. સારું થવું હોય તો છે ને બહુ વાર લાગે પણ ભગવાને મને તમને બુદ્ધિ શું કામ આપી છે? આ જો આ ભેગા થઈ માણસને એકને જ બુદ્ધિ આપીને ઢોરને નથી બુદ્ધિ આપી. નગર પાડા ભેગા થઈને ભાગવત સપ્તાહ બેહાડે. હાલો ભાદરવામાં લીલું ઘરનું છું છે ગાંડીગીરીમાં હમણાં હા વેલા ધરાઈ જાય છે. આપણે એક સપ્તાહ મૂકી દઈએ નથી થતું. માણસને જ બુદ્ધિ આપી છે પરમાત્માને મેળવવા માટે. પણ માણસ એ બુદ્ધિના ગાળિયા ચાર ગીર્યા ગમે ને ડોકમાં જીખ્યા. બોલો એક જણો જેલમાં ગયો. જેલમાં ગયો તેની પત્નીની ટપાલ આવી કે તમે જેલમાં ગયા ને અહીંયા બધા ભારું નોખા છાશે. બધા ભાઈઓ હારા હારા ખેતર લઈ ગયા અને આપણા ભાગમાં ખારસું આવ્યું ને ગઢાણ આવ્યું છે. ખારસામાં તો કાંઈ નહીં થાય. ગઢાણમાં શું કરી? બાવળ ઉભા છે, બોરડી ઉભી છે. આ વાવણી બધા વાવે છે ને આપણા છોકરા સામું જોઈ રહ્યા છે. હવે શું કરવું? એટલે ઓલા ટપાલ જોઈને બિચારો વિચાર કરો કે આ હા હું જેલમાં, છોકરાઓને ખેતર આવ્યું ગઢાણ, હવે શું કરવું? પણ બુદ્ધિ જોવો એની. બુદ્ધિ મફતમાં થોડી મળે. બુદ્ધિશાળી માણસ હતો એટલે એને ટપાલ લખી કે ગઢાણ ગઢાણ એવું કરી એમાં ગાંડી થાય. એમાં એ ગઢાણમાં આપણા ગઢાઓએ બુઢિયાઓએ આપણા વડવાઓએ હોનું દાટેલું છે એમ કરીને ટપાલ ભીડી દીધી. ટપાલ જે જેલમાં જે છે એને ખબર છે ટપાલ બારી નીકળે ને જેલર વાંચ્યા વગર ન જવા દે. કારણ કે આને હું સમાચાર મોકલે તો જોવું જોઈએ ને. એ વાંચ્યું અને જેલર સાહેબે જોયું કે હોનું દાટેલું છે. મોબાઈલ ઉપર આની રાતની આખું ગોઠણ સામું ખેતર ખોદી નાખ્યું. એલસીબી વાળાએ બાવળિયા કાઢી નાખ્યા, બોરડી કાઢી નાખ્યા. હોનું જડ્યું નહીં, આખું ખેતર ખોદીને વહી આવ્યા. ઓલાએ વળતી ટપાલમાં પાછું લખાવી નાખ્યું કે તારું ખેતર ગઢાણ મટીને આજ ખેતર બન્યું છે, તાર મન ફાવે વાવી દેજે. આ પોલીસની ડોકમાં ગાળિયા નાખ્યા આવે પડના દીકરા. કોણ ખરાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત. અહીં કોણ ભલાને પૂછે છે, અત્તર નીચોવી કોણ ફૂલોની દિશાને પૂછે છે. આ તો મને ને તમને એક સંજોગ ઝુકાવે છે, નહીતર કોણ ખુદાને પૂછે છે ભાઈ. હે આ તો મને ને તમને એક સંજોગ ઝુકાવે છે. અને મુશ્કેલી પડે ત્યારે જ પરમાત્માને યાદ કરીને આપણે એ પેલા કોઈ યાદ કર્યા?